સુરતના ઉધનામાં ફાઇનાન્સર પર ફાયરિંગની ઘટના મામલે ઉધના પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો આરોપીઓની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો, જેમાં ચીખલીગર ગુરુમુખસિંહ સરદારને 50,000 વ્યાજે ન આપતા ફાયરિંગ કરાયું હતું. તો હાલ મુખ્ય સૂત્રધાર ગુરુમુખસિંહ સરદાર, શુભમ માફિયા અને પ્રેમ કાલિયા ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયા છે. તો ઝડપાયેલ આરોપીઓનું પોલીસે વરઘોડો પણ કાઢ્યો હતો. ગુરુવારે રાત્રે 7:45 વાગ્યાના અરસામાં ઉધના વેલકમ પાન પાસે આવેલા અયોધ્યા કોર્પોરેશનની પોતાની ઓફિસમાં દીપક સુરેશ પવાર તેના 3 મિત્રો સાથે બેઠો હતો. ત્યારે ગોળી કાચના બંધ દરવાજાની વચ્ચેથી આવીને સીધી માથાથી સહેજ ઉપર આવેલા સાંઈબાબાના ફોટો ફ્રેમમાં ફસાઈ ગઈ હતી. બહાર ઉભેલી અને ઘટનાને નજરે જોનાર મહિલાએ 2 હુમલાખોરો બાઇક પર આવી હોવાનું અને 2 રાઉન્ડ ફાયરિંગ કરી જણાવ્યું હતું. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ફાયરિંગ મામલે પાંડેસરાના ગુરમુખ કૃપાલસિંહ ચીખલીગરના 3 સાગરીતો ગણેશ નિકમ, હિમાલય સન્ની બોરસે, અજય ઉર્ફે છોટા આદમી સંજય ગાયકવાડને દબોચી લીધા છે. કારણ કે પોલીસે જણાવ્યું હતું કે ગુરુમુખસિંહે ફાઇનાન્સર દીપક પવાર પાસેથી 50,000 રૂપિયા વ્યાજે માંગ્યા હતા. જે ફાઇનાન્સરે નહીં આપતા એક વખત ગુરુમુખના પિતા પણ ત્યાં જઈ આવ્યા હતા, પણ તેમનું અપમાન કરતા લાગી આવ્યું હતું અને ફાયરિંગનો તેને પ્લાન બનાવવામાં આવ્યો હતો. ગુરુમુખ અને શુભમ ઉર્ફે માફિયા રાજપૂત ત્યાં ગયા હતા અને ફાયરિંગ કર્યું હતું. તો અન્ય 2 ગાડીઓ પર ગણેશ, હિમાલયા, અજય અને પ્રેમ કાલિયા પણ આવ્યા હોય તેઓ તમામ 4 આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. હાલ તો ઉધના પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓ ગણેશ, હિમાલય, સની અને અજયને ઝડપી પાડ્યા છે. ભાગી છૂટેલા ફાયરિંગ કરનાર ગુરુમુખ અને શુભમ માફિયા તથા રેકી કરનાર પ્રેમ કાલિયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સન ઓફ કૃપાલસિંહ ચીખલીગર અને એક શુભમ ઉર્ફે માફિયા, આ 2 વ્યક્તિઓના નામ મળ્યા હતા. ત્યારબાદ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ ઘટનામાં કુલ 6 લોકો સામેલ છે. આ 6 લોકો 3 અલગ અલગ વ્હીકલ, જેમાં 2 બાઇક અને એક એક્સેસ મોપેડ, આના ઉપર ડ્રાઈવ કરી અને મૂવમેન્ટ કરતા હતા અને આસપાસ એ લોકો રેકી કરતા હતા. જેમાંથી 2 વ્યક્તિઓ શુભમ ઉર્ફે માફિયા, ધીરેન્દ્ર પ્રતાપસિંહ અને ગુરુમુખ ઉર્ફે ગુરુ, સન ઓફ કૃપાલસિંહ ચીખલીગર, આ બંને જણાઓએ પોતાની બાઇક ઉપરથી આવી અને આરાધ્યા કોર્પોરેશન નામની ઓફિસ ઉપર ફાયરિંગ કર્યું હતું અને 2 રાઉન્ડ ફાયર કર્યા હતા અને એ લોકો ત્યાંથી નાસી ગયા હતા. આ દરમિયાન જે બીજા 4 જણા હતા જે અન્ય 2 વ્હીકલ ઉપર હતા, એ લોકો પણ ત્યાંથી નાસી ગયા હતા અને પોલીસે એ લોકોની તપાસ શરૂ કરી હતી. પોલીસે આમાંથી 3 આરોપીઓ, જે અલગ અલગ ટીમો બનાવી એ મુજબ 3 આરોપીઓ પકડ્યા છે. એકનું નામ અજય સન ઓફ સંજય ગાયકવાડ છે, એક છે હિમાલય ઉર્ફે સન્ની બોરસે, એકનું નામ છે ગણેશ ઉર્ફે ગણિયો ઉર્ફે બટકો, સન ઓફ ચંદ્રકાંત નિકમ. આ 3 જણાની પોલીસે ધરપકડ કરી છે. બાકી જે 3 આરોપીઓ છે એમાં ગુરુમુખ, પછી શુભમ ઉર્ફે માફિયા અને પ્રેમ ઉર્ફે કાલિયા, આ 3 જણાની હજી ધરપકડ બાકી છે. પોલીસ આ 3ની શોધખોળ કરી રહી છે. ગુરુમુખ તેના સાગરીત શુભમ માફિયા તથા પ્રેમ કાલિયા તો હજુ ફરાર છે, પરંતુ પોલીસે જે 3 આરોપીઓને દબોચ્યા છે તે 3 આરોપીઓ ગણેશ નિકમ, સની બોરસે અને અજય ઉર્ફે છોટા આદમી ગાયકવાડને ફાઇનાન્સરની ઓફિસે લઈ જઈ તેમને લંગડાતા પગે વરઘોડો કાઢ્યો હતો. વધુમાં વર્ષ 2020માં 7મી જુલાઈએ ઉધનાના બુટલેગર શંકર ઉર્ફે કાલુ નામદેવ નિકમની ડિંડોલી સાંઈનગરમાં તેના ઘર બહાર હત્યા થઈ હતી. તેના મામલે 10 આરોપીઓમાંથી એક ગુરુમુખ પણ હતો. હત્યા બાદ તે ગુનાખોરીની દુનિયામાં મોટું માથું બનીને બહાર આવ્યો હતો. ગુરુમુખ સાથે હાલમાં ઝડપાયેલો અજય ઉર્ફે છોટા આદમી પણ કાલુ મર્ડરમાં સામેલ હતો. બ્યુરો રિપોર્ટ G20.